મને હેર લોસનો પ્રોબ્લેમ છે. મારા હેર લોસના પ્રોબ્લેમ માટે મેં મારા જે ફેમિલી ડૉક્ટરને વાત કરી તો એમને મને એલિગન્સનું મને રેફરન્સ આપ્યું. ત્યાં આવીને મેં ચેતન સર, ભાર્ગવ સર અને આશુતોષ સરની કન્સલ્ટિંગ કરી. ત્યાંથી મને ઘણું સારું સજેશન મળ્યું. બટ મારી જે ટ્રીટમેન્ટ ચાલી છે તેના થોડો ટાઈમ આપવો પડે, પણ એના માટે જ્યારે મારે કોઈ ઓકેશનમાં જવું હોય ત્યારે મને જે વાળમાં જે બોલ્ડનેસ જે દેખાઈ રહેલી છે તેને ઓછી કરવા માટે એમને મને હેર ફાઈબર આપ્યો છે. તે ઘણું સારું છે ને ઘણું હર્બલ છે. એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી ને બહુ કોસ્ટલી પણ નથી. તો એ યુઝ કરવાથી મને મારામાં ખુદ એટલો બધો કોન્ફિડન્સ આવી જાય છે કે મને ખૂબ સારું લાગે. હું એના માટે કોઈ શબ્દ નથી આપી શકતી. ને મને જે આપણે બોલ્ડનેસ જે મારા ફેસને કારણે જે મારા હેર લોસ હતા તેને જે ખરાબ લાગતું હતું તે મને લાગતું નથી. ને એ વસ્તુ ઘણી સારી છે. મને યુઝ કર્યા પછી મને ખૂબ આમ અંદરથી ફીલ થાય કે ના, આ વસ્તુ સારું છે. ને ઘણા લોકોને જેને આ પ્રોબ્લેમ છે, જે હેર ટ્રાન્સપ્લાન્ટ કે જે આવી મોંઘી ટ્રીટમેન્ટ નથી કરાવી શકતા, તેના માટે એક ઓપ્શન સારું એવું છે. બીજી મારે એ વાત કહેવી હતી કે અહીંયાનો એન્વાયરમેન્ટ, જ્યાં ક્લિનિકનો એન્વાયરમેન્ટ એટલું ગુડ છે ને કે ત્યાં આવ્યા ને પછી એકદમ રિલેક્સ થઈ જાય. ત્યાંના ડૉક્ટર્સનો નેચર્સ પણ એટલો જ એઝ અ ફ્રેન્કલી, કોઈ વાત એવું નથી કે ડૉક્ટર્સ એટલે આપણે એની સાથે એકદમ સ્ટિક થઈને વાત કરે કે ડૉક્ટર એવું નથી. એકદમ ફ્રેન્કલી આપણા ફ્રેન્ડ તરીકે જ વાત કરે છે. ત્યાંનો સ્ટાફનું પણ નેચર એટલું સરસ છે, ખૂબ સારું છે અહીંયાનું. અગર તમને કોઈ પણ પ્રોબ્લેમ, સ્કિન રિલેટેડ, હેર રિલેટેડ કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે એક વખત એલિગન્સની મુલાકાત યા તો પછી એલિગન્સ પર આવીને તમે ઇન્ફોર્મેશન લઈ શકો છો. ઓકે, થેન્ક યુ.